હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. આઈ હોપ તમે બધા જ મજામાં છો. હવે 2 થી 3 દિવસ જેટલા બાકી છે, તો આઈપીસી અને સીઆરપીસીનો આપણે છેલ્લો હથોડો હવે મારી દઈએ. એઝ એ રિવિઝન પેટે આ વિડીયો તમારે નિહાળવાનો છે. તમે બધા જ વિડીયો ફોન આપણો આડો એટલે કે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ, ઓકે, તો એ રીતે તમે જોતા હશો. આ વિડીયો તમારે સીધા ફોન કરીને જોવાનો છે એઝ એ ખાલી રિવિઝન પેટે. અહીં આપણે ફક્ત વાત કરવાના છે આઈપીસી, ઓકે. સીઆરપીસીનો બીજો પાર્ટ આવશે, એમાં સીઆરપીસીની બધી આઈએમપી કલમો હશે. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીશું. અહીં ફક્ત આઈપીસી 1860ની આઈએમપી કલમો પર એક નજર મારીએ. ટોટલ 551 જેટલી કલમો છે. 511 જેટલી કલમો છે. આઈપીસીમાં 511 જેટલી કલમો અને પ્રકરણ પૂછાય તો 23 પ્રકરણ. આ 23 પ્રકરણમાંથી એકાદથી બે પ્રકરણ જે છે એ બેઠા એમના નામ પૂછાઈ શકે છે. તો તમારે બધા જ પ્રકરણોના નામ મોઢે કરી લેવા. ચલો હવે આ 511 જેટલી જે કલમો છે ને, એમાંથી આપણે મોસ્ટ આઈએમપી જે કલમ લીધી છે, મોસ્ટ વેલ્યુએબલ, ઓકે, તો એ તમારે નોટ ડાઉન કરી લેવાની છે. આઈપીસીની 100મા નંબરની કલમમાં પુરુષ અને સ્ત્રી અથવા તો સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા છે. 11મા નંબરની કલમમાં વ્યક્તિ એટલે કે તમે અને હું 11મા નંબરની કલમમાં આવી જઈએ. 14મા નંબરમાં સરકારી નોકર, ઓકે, સરકારી નોકર 14મા નંબરની વ્યાખ્યા. 19મા નંબરે ન્યાયાધીશ, એટલે આપણે દેશી ભાષામાં કઈ રીતે યાદ રાખી શકીએ, આ બધાને જ ખબર છે, ઓકે. એઝ એ આપણે રિવિઝન પેટર્ન નિહાળવાનું છે. 10માં સ્ત્રી અને પુરુષ, 11માં વ્યક્તિ, 14મા નંબરે સરકારી પુરુષ એટલે કે સરકારી નોકર, 19 નંબરે તમારે ન્યાયાધીશ બનવાનું છે, 22 નંબરે જંગમ મિલકતની વ્યાખ્યા આપેલી છે અને 29માં દસ્તાવેજની વ્યાખ્યા. ઇલેક્ટ્રિક દસ્તાવેજ હોય તો 29A આવે. ડન છે. ચલો 34માં ગુનામાં પરોક્ષ ભાગીદારી. 34માં ગુનામાં પરોક્ષ ભાગીદારી. હવે આ બે કલમો છે ને સ્ટારવાળી છે. 40માં ગુનો અને 44માં ઈજા. આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલી છે, તો આ તો તમને આવડવી જોઈએ. ચલો 52માં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આઈએમપી છે. 53 થી 70 જેટલી કલમો છે, એમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. 71 અને 72માં શિક્ષા નિર્ધારિત કરવાની જોગવાઈઓ આવેલી છે. 73 અને 74માં એકાંત કેદની જોગવાઈ છે. એકાંત કેદની જોગવાઈ છે મેક્સિમમ 3 મહિના સુધી કરી શકાય, ઓકે. 76 થી 106માં સામાન્ય અપવાદો, જે અંતર્ગત કરેલું કૃત્ય કે ગુનો બનતો નથી એની બાબતની વાત કરવામાં આવી છે. 107માં કૃત્ય માટે ઉશ્કેરણીની વાત કરવામાં આવી છે. 114માં ગુના પ્રત્યે મદદગીરી. આઈએમપી જે છે નોટ ડાઉન કરી લીધો. 114માં ગુના પ્રત્યે મદદગીરી. 120A અને 120B મોસ્ટ આઈએમપી. 120A અને 120B ગુનાહિત કાવતરાની વ્યાખ્યા એમાં, 120Aમાં અને 120Bમાં ગુનાહિત કાવતરાની શિક્ષા. ડન. ચલો 121 થી 130 સુધી આઈએમપી થઈ જશે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ. 121માં સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું, આ પણ આઈએમપી છે, પૂછાઈ ગયેલી છે કે સરકાર વિરુદ્ધ તમે કોઈ પણ સરઘસ કાઢો અથવા તો એમની સામે જો વિરોધ કરો તો કલમ નંબર 121 અંતર્ગત ગુનો બને છે. ચલો 124Aમાં રાજદ્રોહની વાત કરવામાં આવી છે અને 128માં રાજ્ય સેવક સ્વેચ્છાપૂર્વક યુદ્ધ કેદીને નાસી જવામાં મદદ કરે છે. આઈએમપી થઈ જશે 128. એટલે તમારે કઈ રીતે અહીં તમે યાદ રાખી શકો 128, રાજ્ય સેવક જે છે ને એ સ્વેચ્છાએ કોઈ યુદ્ધ કેદી હોય ને એના પર 128 રૂપિયાની મતલબમાં એટલું એના પરથી પૈસા લઈ લે અને પછી એને જવા દે, ઓકે. શું કહેવાય એને, કોમેન્ટ કરો. ચલો 131 થી 140માં ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના જે અમુક ગુના છે એની વાત કરવામાં આવી છે. 141માં મોસ્ટ આઈએમપી ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા. ગેરકાયદેસર મંડળીમાં 5 જેટલા વ્યક્તિ હોય. 141માં યાદ રાખવાનું છે. 144માં ભયંકર હથિયાર સાથે ગેરકાયદેસર મંડળી યોજવી, આઈએમપી થઈ જશે. 146માં અઢળક વખત પૂછાઈ ગયેલી હુલ્લડની વ્યાખ્યા 146, ઓકે, 2 વ્યક્તિથી થાય અને એની સજા તરત આપેલી છે. 147માં હુલ્લડની સજા. 153Aમાં વિભિન્ન જૂથ વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી. વિભિન્ન જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી. 153A. 154B રાષ્ટ્રીય એકતાને હાનિકારક આપેક્ષો. રાષ્ટ્રીય એકતાને હાનિકારક આપેક્ષો 154B. પછી આઈએમપી થઈ જશે 159માં બખેડો અને 160માં બખેડાની શિક્ષા. ડન છે. આ બધી આઈએમપી થઈ જશે. 170માં જાહેર નોકરનો વેશ લેવો, મોસ્ટ આઈએમપી. જાહેર નોકરનો વેશ લેવો એટલે કે જાહેર નોકરના તમે કપડાં પહેરો તો 171 અંતર્ગત તમને એમની આગળ ગુનો નોંધાઈ શકે છે. 171માં જાહેર નોકરનો
પેશાક પહેરવો કે તેને લગતા ચિહ્નો ધારણ કરવા. ઓકે, 170 અને 171 સેમ છે, તો તમારે નોટ ડાઉન કરી લેવું. 170માં જાહેર નોકરનો વેશ લેવો અને 171માં જાહેર નોકરના પોશાક પહેરવા કે તેને લગતા ચિહ્નો ધારણ કરવા. 171A થી લઈને 171D સુધી ચૂંટણીને લગતા ગુનાઓ છે. ઓકે, આમાં પેટા પ્રકાર આપેલા છે, તો તમારે ચેક કરી લેવા. 186 જાહેર નોકરોને તેના કાર્ય બજાવવા માટે દાખલ કરવામાં આવી છે. ઓકે, આઈએમપી છે જાહેર નોકરોને તેના કાર્ય બજાવવામાં દાખલ કરવામાં આવી છે. 188માં રાજ્ય સેવક રીતસર જાહેર કરેલ કૃત્યનું પાલન ન કરવા બાબત. રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલું કૃત્ય પાલન ન કરવા બાબત. 191માં ખોટી સાક્ષી આપવી અને 192માં ખોટા પુરાવા આપવા. જો આમાં આઈએમપી કઈ કઈ છે આ પૂછાઈ ગયેલી છે. હુલ્લડ વ્યાખ્યા 146, હુલ્લડની સજા 147, બખેડો 159, બખેડાની શિક્ષા 160. પછી આવે છે તમારી ચૂંટણી, આ તો તમારે ડિટેલથી કરી લેવી. પછી આવે છે 191માં ખોટી શિક્ષા આપવી અને 192 ખોટા પુરાવા આપવા. ડન છે. ચલો આગળની કલમો છે 201માં પુરાવાનો નાશ કરવો. આઈએમપી થઈ જશે પુરાવાનો નાશ કરવો, કે કોઈ માની લો કે કોઈ જગ્યાએ ખૂન થયું હોય તો ખૂન થયેલી લાશને તમે છુપાવો ને તો 201 અંતર્ગત તમને ગુનો નોંધાઈ શકે છે. એટલે 201માં પુરાવાનો નાશ કરવો, કોઈ પણ જાતના પુરાવા હોય. ઓકે, ચલો 209માં કોઈની વિરુદ્ધમાં અદાલતમાં ખોટો દાવો કરવો. કોઈની વિરુદ્ધમાં અદાલતમાં ખોટો દાવો કરવો તો 209. 211માં ગુનાનો ખોટો આરોપ મૂકવો. આઈએમપી છે ગુનાનો ખોટો આરોપ મૂકવો 211. 212માં ગુનેગારને આશરો આપવો. મોસ્ટ આઈએમપી 212માં ગુનેગારને આશરો આપવો. 228માં અદાલતનો તિરસ્કાર. આ પણ આઈએમપી છે. 228માં અદાલતનો તિરસ્કાર. પછી 228A બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ઓળખ જાહેર કરવી. મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. 228Aમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાની ઓળખ જાહેર કરવી. પછી આવે છે સિક્કાની વ્યાખ્યા. તો 230 જેટલા રૂપિયાના આપણે સિક્કા જે છે 230 રૂપિયાના આપણા પર સિક્કા હોય એવું તમે ધારો, એટલે તમે યાદ રાખો કે 230માં સિક્કાની વ્યાખ્યા. 231માં ખોટા સિક્કા બનાવવા. 255માં ખોટા સ્ટેમ્પ બનાવવા. 255માં ખોટા સ્ટેમ્પ બનાવવા. પછી 264માં તોલ માટેના કે માપ માટેના ખોટા સાધનો કપટપૂર્વક ઉપયોગ કરવા અંગે. 264માં યાદ રાખવાનું તોલવા માટેના માપવા માટેના ખોટા સાધનોનો કપટપૂર્વક ઉપયોગ કરવો. 264માં 267માં વજન અને માપના ખોટા સાધનો બનાવવા અથવા વેચવા. 267માં વજન અને માપના ખોટા સાધનો બનાવવા અને વેચવા. 268માં જાહેર ઉપદ્રવની વ્યાખ્યા છે. આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો. 268માં જાહેર ઉપદ્રવની વ્યાખ્યા આપવામાં આવી છે. મોસ્ટ આઈએમપી 269માં ચેપી રોગ ફેલાવા અંગે બેદરકારી વર્તન કરવું. એટલે કે તમને કોઈ ચેપી રોગ હોય એ ચેપી રોગને તમે ફેલાવા બેદરકારનું વર્તન કરો તો 269. અને 272માં ખોરાક કે પેયજળ એટલે કે ખાવા કે પીવામાં પદાર્થમાં ભેળસેળ કરવી. 272માં યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી છે 272 ખાવા કે પીવાના પદાર્થમાં ભેળસેળ કરવી. ડન. ચલો આગળનું છે કે 274થી 276માં દવાઓમાં ભેળસેળ. 274થી 276માં દવાઓમાં ભેળસેળ. પછી 277માં છે કે જાહેર જળાશય કે ઝરણાનું પાણી દૂષિત કરવું. આઈએમપી થઈ જશે 277. નોટ ડાઉન કરી લેજો. જાહેર જળાશય કે જળાશયનું પાણી દૂષિત કરવું 277. ડન. પછી મોસ્ટ આઈએમપી. ઓકે 279માં જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવવું. એક્સિડન્ટમાં આ ખાસ કલમ નોંધાય છે 279. ડન. ચલો 280માં બેદરકારીથી વાહન ચલાવવું. પછી 292માં અશ્લીલ પુસ્તકો આકૃતિઓ વગેરેનું વેચાણ કે પ્રદર્શન કરવું. 292માં 293માં તરુણ અવસ્થા વ્યક્તિને અશ્લીલ પુસ્તકો વેચી. એટલે કે 292માં કોઈ પણ વેચી શકો અને 293માં તરુણ વ્યક્તિ એટલે કે 14 થી 18 વર્ષની નાના છોકરાઓને તમે અશ્લીલ પુસ્તકો વેચો તો 293 અંતર્ગત ગુનો નોંધાય છે. 294માં જાહેરમાં બીજાને ત્રાસ આપવા એટલે કે ડીજે વગાડો તો 294 અંતર્ગત જાહેરમાં બીજાને ત્રાસ આપવા તેવા અશ્લીલ ગીતો ગવાય, ગાન ગવાય કે ઉચ્ચાર બોલે. 294એમાં લોટરીનું કાર્ય રાખવું. મોસ્ટ આઈએમપી છે 294A લોટરીનું કાર્યકાર રાખવું. ડન. પછી 295માં કોઈ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદે ધાર્મિક સ્થાને હાનિ પહોંચાડવાય કે અપવિત્ર કરવા. આઈએમપી થઈ જશે
કોઈ વર્ગના ધર્મ હોય તો એને અપમાન કરવા માટે ઈરાદાથી ધાર્મિક સ્થાનને હાનિ પહોંચાડવી અથવા તો અપવિત્ર કરવું. 295. પછી 296 છે ધાર્મિક મંડળીને વિપેક્ષ પહોંચાડવા બાબત. 296માં ધાર્મિક મંડળીને વિપેક્ષ પહોંચાડવા બાબત. પછી 297માં છે કોઈ વ્યક્તિની લાગણી દુભાવવા કે ધર્મનું અપમાન કરવા માટે ધર્મસ્થાન કે કબ્રસ્તાનમાં પ્રવેશ કરવો કે મૃતદેહ પર પ્રવેશનો ગેરપ્રયત્ન કરવો, અંતિમ ક્રિયામાં ખલેલ પહોંચાડવી. મોસ્ટ આઈએમપી છે 297માં અંતિમ ક્રિયા એટલે કે જે માણસ મરી જાય એનું શબ લઈ જવા ત્યારે તમે કંઈક ખલેલ પહોંચાડો તો 297 અંતર્ગત ગુનો નોંધાય છે. ડન. પછી 299માં સપ્રધાન મનુષ્યવધની વ્યાખ્યા છે. મોસ્ટ આઈએમપી 299માં સપ્રધાન મનુષ્યવધની વ્યાખ્યા આપવામાં આવી છે. ચલો આઈએમપી કેટલી છે? 279 મોસ્ટ આઈએમપી જાહેર રસ્તા પર બેદરકારી ભર્યું વર્તન કરવું. પછી 280માં બેદરકારીથી વાહન ચલાવવું. લોટરીવાળું 294 એ આઈએમપી છે. પછી લાસ્ટવાળું 299માં સપ્રધાન મનુષ્યની વ્યાખ્યા. ડન. આટલી બધી પૂછાઈ ગયેલી છે. ડન. અશ્લીલ પુસ્તકોવાળું પણ આઈએમપી છે 292 293. ચલો હવે અહીં જે ટીકમાં કરેલું છે ને એ તો મોસ્ટ વેલ્યુએબલ. ઓકે, હમણાં જે આપણી ટાટા આઈપીએલ ચાલી રહી છે તેમાં પણ તમે અમુક ટીમ બનાવવા માટે વિડીયો જોતા હો કે ये मैच में ये बंदा मोस्ट वेल्युएबल प्लेयर रहने वाला है. ઓકે, આ રીતે જ આપણા 10 તારીખે એક્ઝામ છે એમાં તમારી એક ખૂનની વ્યાખ્યા મોસ્ટ વેલ્યુએબલ કલમ છે 300. 302 ખૂનની સજા. ઓકે, 303માં આજીવન કેદને ખૂનની શિક્ષા. આ એકમાત્ર એવી સજા છે ને એવી કલમ છે જેમાં માત્ર ને માત્ર એની સજા છે ને એક ખૂન એમની સજા છે ને એ મોત છે. ઓકે, એક્ઝામમાં પૂછાઈ જાય કે આઈપીસીમાં કઈ એવી કલમ છે જેમાં એકમાત્ર મોતની સજા કરવામાં આવે છે, તો 303 એવી એકમાત્ર કલમ છે જેમાં ફક્ત ને ફક્ત આ જે કલમમાં ગુનો કરો ને તો ફક્ત ને ફક્ત તમને મોતની સજા થઈ શકે. ડન. ચલો પછી 304માં ઉપેક્ષાથી મૃત્યુ. 305 અને 306માં આત્મહત્યા કરવા દુષ્પ્રેષણ કે ભાગીદારી. 307માં ખૂનના પ્રયાસ બદલ સજા. મોસ્ટ આઈએમપી 307માં ખૂનનો પ્રયાસ બદલ સજા. 308માં સપ્રધાન મનુષ્યવધ કરવાનો પ્રયાસ. 309માં આત્મહત્યાનો પ્રયાસ. આ તો મોસ્ટ આઈએમપી છે. 309 આત્મહત્યાનો પ્રયાસ. 310માં ઠગ હોવું. આ પણ આઈએમપી છે. પછી 312માં ગર્ભપાત કરાવવા અંગે. 313માં સ્ત્રીની સંમતિ વગર ગર્ભપાત કરાવવો. ઓકે, 312માં ફક્ત ગર્ભપાત પણ 313માં સ્ત્રીની સંમતિ વગર. પછી 315માં બાળકનો જન્મ અટકાવો કે જન્મ્યા પછી તરત જ મરી જાય તેવા કૃત્ય કરો 315 અંતર્ગત તો પણ તમને સજા થાય. કેટલા વર્ષની? 10. જો આ બધાની સજા અલગ છે, બરાબર, એ સજા તમારે ડિટેલથી વાંચી લેવી. ઓકે, ચલો 316માં ઉદરમાં ફરતું હોય એટલે કે પેટમાં જ હોય તો ત્યારથી જ તમે જન્મ લેતા બાળકને મૃત્યુ નિપજાવવાનું કોઈ પણ કાવતરું કરો તો 315 અંતર્ગત. ઓકે, 316 અંતર્ગત. અને 315માં તો શું છે કે જન્મે અને જન્મ્યા પછી તરત જ મરી જાય એવું કંઈક કૃત્ય કરો તો 315. અને 316માં પેટની અંદર જ તમે મારી નાખો તો બાળકનું મૃત્યુ થાય તો તમને સજા થઈ શકે છે. 317માં મોસ્ટ આઈએમપી બાળકોને ખુલ્લામાં ત્યજી દેવા. 12 વર્ષથી નીચેના બાળકને ખુલ્લામાં ત્યજી દેવા તો 317 અંતર્ગત તમને 3 થી 7 વર્ષની સજા થઈ શકે છે. ચલો બાળકનો જન્મ છુપાવવો 318માં મોસ્ટ આઈએમપી છે. પછી જે ટીક કરેલી છે ને વ્યથા અને મહાવ્યથા. 319માં વ્યથા, 320માં મહાવ્યથા મોસ્ટ આઈએમપી છે. 323માં સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાની જોગવાઈ. 323માં સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાની જોગવાઈ. અને 324માં ભયંકર હથિયારો કે સાધનો વડે વ્યાખ્યા કરવી. 323માં ફક્ત વ્યથા કરવી પણ 324માં ભયંકર હથિયારો સાથે વ્યથા કરવી. પછી 325માં સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા અને 326માં ભયંકર હથિયાર સાથે મહાવ્યથા કરવી. ડન. ચલો 332 જાહેર નોકરને પોતાની ફરજ બજાવવામાં અટકાયત ઊભી કરવી. હમણાં જ સમાચારમાં ચાલી રહ્યું છે આપણા જે તમે જાણતા જ છો યુવરાજસિંહ જાડેજા, એમાં છે ને 307 કલમ અને 332 કલમ એ લોકો પર લગાવવામાં આવી છે. આવું કંઈક ગુજરાત સમાચાર જે આપણું દિવ્યા ભાસ્કર આવે છે ને એમાં મેં જોયું હતું. ઓકે, તો આ તો મોસ્ટ વેલ્યુએબલ થઈ ગયા 307. ઓકે, મૃત્યુની કોશિશ કરવી. અને 332 અંતર્ગત જાહેર નોકરોને પોતાની ફરજ બજાવવામાં અટકાયત સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી. આ 2 કલમ હમણાં આપણા યુવરાજસિંહ જાડેજા પર લાગી રહી છે, તો આ પણ તમારે નોટ ડાઉન કરી લેવું. મોસ્ટ વેલ્યુએબલ કલમ થઈ જાય 307 અને 332. પછી છે 334 જાહેર નોકરને તેની ફરજ બજાવવામાં રોકવા સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી. ઓકે,
આમાં છે ખાલી વ્યથા 332માં અને બીજામાં મહાવ્યથા. 339માં ગેરકાયદેસર અટકાયાત આઈએમપી થઈ જશે. 339માં ગેરકાયદેસર અટકાયાત. પછી 340માં ગેરકાયદેસર કેદ છે. 346માં ગુપ્ત સ્થળે કરવામાં આવેલા ગેરકાયદેસર કેદ એટલે કે તમને કોઈ કેદ કરે તો 346 અંતર્ગત ગુનો નોંધાઈ શકે છે. પછી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો 349 ગુનાહિત કાવતરાની વ્યાખ્યા. ઓકે, મોસ્ટ આઈએમપી નોટ ડાઉન કરી લો. વ્યથા, મહાવ્યથા, પછી ગુનાહિત બળની વ્યાખ્યા અને હુમલાની વ્યાખ્યા 351 અંતર્ગત. ઓકે, 351માં હુમલાની વ્યાખ્યા. ડન છે. ચલો 352માં હુમલાના ગુનાની સજા છે. હુમલો કરો 300 તો 351 અને 352માં એની સજા આપવામાં આવી છે. આઈએમપી થઈ જશે. 354માં કોઈ સ્ત્રીની આબરૂ લેવામાં ઈરાદાથી હુમલો કરો તો ગુનાહિત બળ વાપરવા અંગે. ડન. પછી અહીં આઈએમપી થઈ જશે, નોટ ડાઉન કરી લેજો. 356 ચોરી કરવાના પ્રયત્નમાં હુમલો અથવા ગુનાહિત બળ. પછી અપહરણ 359. 360માં ભારતની બહાર અપહરણ. 361માં કાયદેસરના વાલીપણામાંથી અપહરણની વ્યાખ્યા. પછી 362માં અપનયન મોસ્ટ આઈએમપી. પછી 363માં અપહરણ માટેની સજા. ઓકે, પછી મોસ્ટ આઈએમપી છે તમારે ભીખ માંગવામાં કોઈ સગીરનું અપહરણ કરે તો તેને અપંગ બનાવવું. આ મોસ્ટ આઈએમપી થઈ જશે. 363 ક 363 ક ભીખ મંગાવવા માટે કોઈ સગીરનું અપહરણ કરો તો 363 અંતર્ગત તમને સજા થઈ શકે છે. 364માં ખૂન કરવા માટે અપહરણ કે અપનયન, મુક્તિફંડ માટે અપહરણ. પછી 365માં વ્યક્તિને ગુપ્ત સ્થળે ગેરકાયદેસર અટકાયત માટે કરવાની ઈરાદાથી અપહરણ કે અપનયન 365માં. 366માં સ્ત્રીને લગ્ન કરવાની ફરજ પાડવા અંગેનું અપહરણ કે અપનયન. આપણા એમપીથી જશે 366 સ્ત્રીને લગ્ન કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કે અપનયન. પછી 372 છે વેશ્યવૃત્તિના ઈરાદે સગીરનું અપહરણ કરવું. આપણા એમપીથી છે વેશ્યવૃત્તિના ઈરાદે સગીરનું વ્યક્તિનું વેચાણ કરવા બાબત 372. ડન. ચલો 373માં વેશ્યાવૃત્તિ ઈરાદે સગીર વ્યક્તિનું ખરીદી કરવાની બાબત આવેલી છે. 373માં વેશ્યાવૃત્તિના ઈરાદે સગીર વ્યક્તિનું ખરીદ કરવા બાબત. પછી છે 374માં વેટ. આઈએમપી થઈ છે 374 વેટ. મોસ્ટ આઈએમપી મોસ્ટ વેલ્યુએબલ 375 બળાત્કાર સંભોગની વ્યાખ્યા અને 376માં એમની સજા. ઓકે, 375 અને 376 મોસ્ટ આઈએમપી. 377માં સૃષ્ટિક્રમ વિરુદ્ધનો ગુનો. દંડ છે, નહીં યાદ રાખો ચાલશે. મોસ્ટ આઈએમપી 378 રૂપિયાની ચોરી કરવી અને 379માં એમની શિક્ષા. 378 રૂપિયાની ચોરી કરવી અને 379માં એમની સજા. પછી 380માં રહેઠાણના ઘર વગેરેમાં ચોરી કરવા બાબત. પછી 383માં બળજબરીથી કઢાવવું. ઓકે, આપણા એમપી છે તમે બળજબરીથી કોઈ પર પૈસા કઢાવો તો કેટલા રૂપિયા કઢાવો? ખાલી 383 રૂપિયા. આ રીતે યાદ રાખવાનું. બળજબરીથી કઢાવવું એટલે 383 રૂપિયા. 384માં એમની સજા છે મૃત્યુ અથવા મહાવ્યથા ભયમાં મૂકીને બળજબરીથી કઢાવવું. ઓકે, મૃત્યુ થાય, મહાવ્યથા થાય તેવી પરિસ્થિતિમાં એવા ભયમાં મૂકીને બળજબરીથી કઢાવો તો 386 એટલે કે 383ની જગ્યાએ 386 3 રૂપિયા તમને વધારે મળે. પછી લૂંટ તમે કરવા જાઓ તો લૂંટ કેટલા રૂપિયાની કરવાની? 390 રૂપિયાની કરવાની. જો આ બધી દેશી રીતે તમને સમજાવું છું. ઓકે, ચોરી કેટલાની કરવાની? 278. લૂંટ કેટલાની કરવાની? 390 રૂપિયાની. ઓકે, 390 રૂપિયાની લૂંટ. અને 391માં એની વ્યાખ્યા આપેલી છે. 391માં ધાડ. 391માં ધાડની વ્યાખ્યા. એટલે તમે ધાડ પાડવા જાઓ તો 391 રૂપિયા, લૂંટ કરવા જાઓ તો 390 રૂપિયા. ડન. ચલો પછી 390માં લૂંટ કરો તો 392માં લૂંટના ગુના માટેની સજા. પછી 393માં લૂંટની કોશિશ. પછી 394માં લૂંટ કરવાના સ્વેચ્છાએ વ્યથા કરવા બાબત. લૂંટ સાથે તમે વ્યથા પણ કરો છો તો 394 અંતર્ગત તમારી સામે ગુનો નોંધાઈ શકે છે. ડન. 393માં લૂંટની ખાલી કોશિશ છે. ચલો 395માં ધાડ માટેની જોગવાઈ છે, ધાડ માટેની સજાની જોગવાઈ છે. પછી ખૂન સાથે ધાડ મોસ્ટ આઈએમપી 396. ખૂન સાથે ધાડ મોસ્ટ આઈએમપી છે. ખૂન સાથે ધાડ 396. 403માં ગુનાહિત ઉપાચાયતની વ્યાખ્યા અને સજાની જોગવાઈ છે.
405 ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા છે, આ પણ આઈએમપી છે. 305 ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા. 407 ગુનાહિત વિશ્વાસઘાતની સજા. પછી મોસ્ટ આઈએમપી મોસ્ટ વેલ્યુએબલ 415 ઠગાઈની વ્યાખ્યા. 415 ઠગાઈની વ્યાખ્યા અને 416 ઠગાઈની સજા. ડન. 420 એટલે કે 420 તમને ખબર છે આ નંબર, ઠગાઈ કરવા અને બદલાથી માલિકી આપી દે તેવા લાલચ બતાવવા બાબત આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો. 425 મોસ્ટ આઈએમપી બગાડની વ્યાખ્યા. ઓકે, 425 બગાડની વ્યાખ્યા. કોઈ પણ વસ્તુ એટલે કે તમારા ઘરે ઘણા બધા ગાયો હોય, તમારું મકાન હોય, તેમનો કોઈ બગાડ કરે તમારી મિલકતનો, તો આ બગાડ અંતર્ગત આવે. 425 અંતર્ગત બગાડની વ્યાખ્યા. અને 426 બગાડના ગુનાની જોગવાઈ એટલે કે બગાડ કરો તો એનું જે સજા છે એ 426. 441 છે ગુનાહિત પ્રવેશની વ્યાખ્યા. ગુનાહિત પ્રવેશની વ્યાખ્યા 441. 442 ગુનાહિત ગૃહ પ્રવેશ એટલે કે ગુનાહિત કોઈ ગુનો કરવા માટે તમારા ઘરમાં પ્રવેશે તો ગુનો પ્રવેશ 442. રાતે કોઈ પ્રવેશે તો 444 મોસ્ટ આઈએમપી. ઓકે, રાત્રે ગૃહ પ્રવેશ 444. પછી છે 447 ગુનાહિત પ્રવેશની સજા. ગુનાહિત પ્રવેશની સજા જે છે વ્યાખ્યા એની આપવામાં આવી છે 41 પણ સજા થાય છે 47. ઓકે, યાદ રાખવું, ગુનાહિત પ્રવેશની વ્યાખ્યા 41 અને 441 અને ગુનાહિત પ્રવેશની સજા 447. પછી એવી જ રીતે ગુનાહિત ગૃહ પ્રવેશની સજા. તો ગૃહ પ્રવેશની વાત 442 કરવામાં આવી છે અને સજા થાય છે 48. ડન. ચલો. 463 ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો. મોસ્ટ આઈએમપી 463 રૂપિયા. 463 રૂપિયા આપીને તમે ખોટા દસ્તાવેજી બનાવી લો છો. 465 ખોટા દસ્તાવેજો બનાવવાની સજા કરવામાં આવી છે, એની ગુનાની સજા છે. 470 બનાવટી દસ્તાવેજ. 477 ખોટા હિસાબો બનાવવા. ખોટા તમે બિલ બનાવો તો 477 અંતર્ગત તમને સજા થઈ શકે. ડન. પછી 489 ખોટી ચલણી નોટો કે બેંકોની નોટો બનાવવી. ખોટી ચલણી નોટો કે ખોટી બેંકોમાં નોટ બનાવવી 489. પછી 493 કાયદેસરના લગ્ન થયેલ છે તેવી માન્યતાથી છેતરપિંડીથી ઊભી કોઈ સ્ત્રીને સાથે પતિ પત્ની તરીકે રહેવું. મોસ્ટ આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો 493. પછી 494 પતિ અથવા પત્નીની હયાતીમાં ફરી લગ્ન કરવા. મોસ્ટ આઈએમપી 494 પતિ અથવા પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા. 494. 495 છે અગાઉ થયેલ લગ્ન છુપાવીને પતિ પત્ની તરીકે રહેવું. 494 હયાતીમાં ફરીથી એટલે છુપાવીને કરો ને 495 અગાઉથી થયેલ છે તથા છુપાવીને તમે કરો એટલે 495. 496 છે ગેરકાયદેસર બદનાથી ખોટું લગ્ન કરવાની વિધિ કરવા બાબત. 497 વ્યભિચાર. 498 પરિણીત સ્ત્રીને ગુનાહિત ઈરાદેથી ભગાડી જવું. મોસ્ટ આઈએમપી, નોટ ડાઉન કરી લેજો. ઓકે, ચલો. પછી છે પતિ કે પત્નીના સગા દ્વારા ક્રૂરતા. મોસ્ટ વેલ્યુએબલ 498A. ઓકે. પછી બદનક્ષીની વ્યાખ્યા. મોસ્ટ આઈએમપી 499. પૂરા 500 એમની બદનક્ષીની શિક્ષાની જોગવાઈ છે. ચલો, આમાંથી વેલ્યુએબલ છે 470 બનાવટી દસ્તાવેજ. પછી છે તમારે 494 એટલે કે પતિ અને પત્નીની હયાતીમાં ફરી લગ્ન કરવા. આઈએમપી છે ખોટી ચલણી નોટો કે બેંકોને નોટ બતાવી. ડન. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ. હવે થોડીક આઈએમપી છે જે નોટ ડાઉન કરી લો. 503 ગુનાહિત ધમકીઓ આપવી. 506 ગુનાહિત ધમકીની સજા. પછી આ મોસ્ટ વેલ્યુએબલ થઈ જશે. 507 કોઈ તમને ફોન કરીને ધમકી કરે એટલે નનામા પત્રથી ગુનાહિત ધમકી. 507 પૂછાઈ ગયેલી છે, મોસ્ટ આઈએમપી છે. 502 છે કે બદનક્ષી યુક્ત હરિક્તવાળી છાપેલી કાપરેલી વસ્તુ વેચાણ કરવા બાબત. ઠીક છે. પછી 509 સ્ત્રીની લાજ લેવા ઈરાદાથી કરેલ કૃત્ય કે દ્રષ્ટાંત. 510 આઈએમપી છે નશો કરેલી વ્યક્તિનું જાહેરનામું, ત્રાસદાયક વર્તન. અને લાસ્ટમાં છે મોસ્ટ વેલ્યુએબલ ગુનો કરવાની કોશિશ, જન્મ ટિપ્પણી કે કેદની સજા. ડન. તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો આઈપીસીની જે કલમ તમને ગમી હોય તો આપણે સીઆરપીસીની પણ લઈશું મોસ્ટ વેલ્યુએબલ. ડન છે. તો મળીએ છીએ બીજા આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.